આમ તો ગુજરાત એ ભાજપનું ગઢ માનવામાં આવે છે, પરંતુ તમે વિચાર્યું છે કે આજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે પછી કેબિનેટ મંત્રી હોય તેમને વિરોધનો ભોગ બનવો પડે? જી હા, વાત સાચી છે। છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ જે રીતે મુખ્યમંત્રી હોય, આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે પછી કેબિનેટ મંત્રી હોય તે સભા કરવા જઈ રહ્યા છે, તે દરમિયાન તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। તેની પાછળનું કારણ છે ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી પરસોત્તમ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી। ગઈકાલે આ જ પ્રકારની ઘટના સામે આવી વડોદરામાં, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનો ધસી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો। પછી શું થયું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ક્ષત્રિય સમાજનો ગુસ્સો હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે, કેમ કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદ અત્યાર સુધી જે રીતે ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તેના કારણે તેની માફી હોઈ જ ના શકે। તેની માફી માત્ર એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે રાજકોટ લોકસભા સીટ પરથી રદ કરવામાં આવે। પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ જાણે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ સીટ ઉપર લડાવવા અડગ હોય તેવી રીતે અત્યાર સુધી તેમની ટિકિટ રદ કરવાને લઈને કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં ના આવ્યો। તેના કારણે હવે ક્ષત્રિય સમાજ બરોબર આક્રોશમાં જોવા મળી રહ્યો છે અને આને જ લઈને હવે જે સંકલન સમિતિ દ્વારા એલાન કરી દેવામાં આવ્યું છે પાર્ટ 2 અને પાર્ટ 2માં તો હવે જમીની સ્તર ઉપર વિરોધ નોંધાવવાની વાત છે। પછી એ કેન્દ્રીય મંત્રી હોય, પીએમ મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, કોઈ પણ જગ્યાએ જો એ લોકો રેલી સભા કરે તો સંકલન સમિતિએ એ પ્રકારની વાત પણ પત્રકાર પરિષદમાં કરી છે કે તેમનો પણ વિરોધ કરવામાં આવે। આને લઈને મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રી છે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ, તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વડોદરાના ડૉક્ટર હેમાંગ જોશી, તેમના સમર્થનમાં ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં પહોંચ્યા હતા। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાનમાં તેમણે સભા ગજવી। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઉપસ્થિત રહ્યા, પરંતુ આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક લોકો સભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બનીને ઘૂસી ગયા અને ત્યારબાદ વિરોધ નોંધાવવાની શરૂઆત થઈ। જો કે સભા છે તે પૂર્ણ થઈ ગઈ હતી ને જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ નીકળી રહ્યા હતા અને આ દરમિયાન કાળા વાવટા ફરકાવીને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। એના કારણે ફરી માહોલ ગરમાઈ ગયો ને ત્યાં હાજર પોલીસ છે તેમનામાં પણ દોડધામ મચી ગઈ। તાત્કાલિક જે ક્ષત્રિય સમાજના યુવાનો છે જે વિરોધ કરી રહ્યા હતા તે તમામની અટકાયત કરી લેવામાં આવીને અંદાજે 8 થી 10 ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરી તેમને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ જ તમામ જુદા જુદા જે શહેરો છે ત્યાં પોલીસ કમિશનરો દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે કોઈ પણ કાળા વાવટા સાથે વિરોધ નોંધાવી શકશે નહીં। પરંતુ ફરી એકવાર આ જ પ્રકારની ઘટના છે તે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જોવા મળી। તેના કારણે હવે જે ઠેર ઠેર જે મંત્રીઓ હોય કે પછી જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હોય તે સભાઓ કરી રહ્યા છે, તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે। થોડાક સમયની અગાઉ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિરોધ છે તે બનાસકાંઠામાં પણ જોવા મળ્યો હતો। પછી ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર અને દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જો જામખંભાળિયામાં પહોંચ્યા હતા થોડાક સમય અગાઉ, તો ત્યાં પણ તેમનો વિરોધ થયો। જામનગરમાં પૂનમ માંડલના સમર્થનમાં તેઓ સભા ગજવવા ગયા હતા થોડાક સમય અગાઉ, ત્યાં પણ તેમનો વિરોધ થયો। એટલે કે હવે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત માનવામાં આવે છે, પણ એ જ ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ પ્રચાર પ્રસાર કરવો ક્યાંક ને ક્યાંક ભારે પડતો દેખાઈ રહ્યો છે અને તેમને રોષનો ભોગ બનવો પડી રહ્યો છે। ગઈકાલની જ ઘટના છે। ગઈકાલે ઈડનના વડાલીમાં જેવી રીતે રમણલાલ વોરા જે ભારતીય જનતા પાર્ટીના ઈડનના ધારાસભ્ય છે, પરસોત્તમ રૂપાલાનો વિવાદ તેમને પણ નડ્યો ને તેઓ તો મારવા સુધી પણ દોડ્યા હતા। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવા પરિણામો આવે છે ને ક્ષત્રિય સમાજે જે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તો હવે મોરચો માંડ્યો છે, તો કેવા પરિણામો ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં ભોગવવા પડે છે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।